નમસ્કાર મિત્રો મિત્રો જો તમારી પાસે પણ રેશન કાર્ડ હોય તો આ વિડિયો ખાસ જોઈ લેજો કારણ કે 1 જુલાઈ થી 5 મોટા બદલાવ થવાના છે જે દરેકને જાણવા ખૂબ જ જરૂરી છે તો તેની આપણે સંપૂર્ણ માહિતી આ વિડિયોમાં મેળવીશું તો વિડિયોને અંત સુધી જોતા રહેજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડિયોને એક લાઈક કરી દેજો। સૌપ્રથમ વાત કરીએ મિત્રો રેશન કાર્ડ ધારકોની તો સરકાર દ્વારા હાલમાં 70 લાખ રેશન કાર્ડની ચકાસણી કરવાનું ચાલુ કર્યું છે જેમાં 6 લાખ જેટલા અપાત્ર રેશન કાર્ડ ધારકોને રદ કરી દેવામાં આવ્યા છે। જો તમારી પાસે પણ આ 5 સુવિધાઓ હશે તો તમારું પણ રેશન કાર્ડ રદ થઈ શકે છે જેમાં સૌપ્રથમ છે 100 ચોરસ મીટરથી વધુ પ્લોટ અથવા તો ફ્લેટ। જો 100 ચોરસ મીટરથી વધુ પ્લોટ કે ફ્લેટ હશે તો તમારું રેશન કાર્ડ રદ કરી દેવામાં આવશે। ત્યારબાદ છે પોતાનું પાકું મકાન, જો તમારા ઘરે એસી કે જનરેટર હશે તો પણ રદ કરી દેવામાં આવશે। ત્યારબાદ પોતાની માલિકીની 4 વ્હીલ ગાડી હશે તો પણ રદ કરી દેવામાં આવશે અને જો તમે આવકવેરો કે ઇન્કમ ટેક્સ ભરતા હશો તો પણ તમારું રેશન કાર્ડ રદ કરી દેવામાં આવશે। ત્યારબાદ મિત્રો આવક મર્યાદાની વાત કરીએ તો ગ્રામીણ વિસ્તારમાં 2 લાખ રૂપિયા અને શહેરી વિસ્તારમાં 3 લાખ રૂપિયાથી જો વધુ આવક તમે ધરાવતા હશો તો પણ તમારું રેશન કાર્ડ એ રદ કરી દેવામાં આવશે। ત્યારબાદ મિત્રો વાત કરીએ ઈ કેવાયસી ની તો દરેક રેશન કાર્ડ ધારકોએ ઈ કેવાયસી કરવું ફરજિયાત છે। કેવાયસી માટેની છેલ્લી તારીખ જે 30 જૂન 2026 નક્કી કરવામાં આવી છે। જો આ તારીખ સુધીમાં ઈ કેવાયસી પૂર્ણ નહીં કરવામાં આવે તો તમારું રેશન કાર્ડ તાત્કાલિક બંધ કરી દેવામાં આવશે અને સસ્તા અનાજનો લાભ એ કાયમી માટે છીનવાઈ જશે। તો જે પણ રેશન કાર્ડ ધારકોને ઈ કેવાયસી બાકી હોય તો 30 જૂન 2026 સુધીમાં કરાવી લેવું, નહીતર તમારું જે સસ્તા અનાજનો લાભ છે એ તમારો બંધ કરી દેવામાં આવશે। ત્યારબાદ મિત્રો વાત કરીએ રાંધણ ગેસ સબસિડીની તો ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને 1 વર્ષમાં 9 ગેસ સિલિન્ડર પર 300 રૂપિયાની સબસિડી આપવામાં આવતી હતી, પરંતુ સરકાર દ્વારા તેમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે। 9 સિલિન્ડરની સંખ્યા ઘટાડીને વાર્ષિક માત્ર હવે 4 સિલિન્ડર કરી દેવામાં આવ્યા છે। તો મિત્રો જે ઉજ્જવલા યોજના હેઠળ જે ગેસ સિલિન્ડર ઉપર 300 રૂપિયાની સબસિડી આપવામાં આવતી હતી, જે 9 સિલિન્ડર હતા પરંતુ હવે સરકાર દ્વારા તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે। હવે માત્ર 4 સિલિન્ડર ઉપર જ સબસિડી આપવામાં આવશે। તેમજ તમામ ગેસ ગ્રાહકો માટે ઈ કેવાયસી ફરજિયાત બનાવવામાં આવ્યું છે, જે પૂર્ણ કરવાની છેલ્લી તારીખ 30 જૂન 2026 છે। જો આ તારીખ સુધીમાં ઈ કેવાયસી નહીં કરવામાં આવે તો તમારી સબસિડી અથવા તો ગેસ કનેક્શન બંધ કરી દેવામાં આવશે। તો પણ જે પણ લાભાર્થીને ઈ કેવાયસી બાકી હોય એમને 30 જૂન 2026 સુધી ઈ કેવાયસી પૂર્ણ કરવું આવશ્યક છે। ત્યારબાદ હવે વાત કરીએ મિત્રો ખેડૂતો માટે તો ગુજરાત સરકારે રાજ્યમાં વરસાદ ખેંચવાને કારણે ખેડૂતોના હિતમાં એક મોટો નિર્ણય લીધો છે, જેના અંતર્ગત હવે ખેતી માટે 8 કલાકના બદલે 10 કલાક વીજળી આપવામાં આવશે। જે વરસાદ ખેંચવાની સ્થિતિને જોતા 1 મહિના સુધી આ નિયમ લાગુ કરવામાં આવ્યો છે। તો મિત્રો ખેડૂતોના હિતમાં સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। જે વરસાદ ખેંચાવાના કારણે, જે વરસાદ ન આવવાના કારણે જે સિંચાઈની અંદર 2 કલાકનો વધારો કરવામાં આવ્યો છે। જે વીજ પુરવઠો છે એ 2 કલાક વધુ આપવામાં આવશે। જે 8 કલાક વીજળી આપવામાં આવતી હતી તે હવે 10 કલાક આપવામાં આવશે। જે 2 કલાક વીજ પુરવઠો વધારી આપવામાં આવ્યો છે, જેથી ખેડૂતો પોતાનો ઊભો પાક બચાવી શકે અને જેમને પૂરતું પાણી આપી શકે। ત્યારબાદ મિત્રો વાત કરીએ આધાર કાર્ડ ધારકો માટે તો મફત આધાર અપડેટ। જે યુઆઈડીઆઈ ના નવા નિયમ મુજબ 1 જુલાઈ થી આધાર કાર્ડમાં ઈમેલ આઈડી લિંક કે અપડેટ કરાવવું તદ્દન મફત રહેશે। જુલાઈ થી ડિસેમ્બર 2026 સુધી એટલે કે 6 મહિના સુધી આ સુવિધાનો લાભ મળશે, જેના માટે પહેલા 75 રૂપિયા ફી ચૂકવવી પડતી હતી, પરંતુ હવે સરકાર દ્વારા 1 જુલાઈ થી સાવ મફત કરી દેવામાં આવ્યું છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ રેલવે સુરક્ષાની તો રેલવે સુરક્ષા અને વ્યવસ્થા જાળવવા માટે નવો નિયમ આવી રહ્યો છે। જે રેલવેમાં ટિકિટ વિના મુસાફરી કરતા પકડાવા પર લઘુત્તમ 250 રૂપિયાનો દંડ જે હતો તેને હવે વધારીને 500 રૂપિયા કરી દેવામાં આવ્યો છે। તો મિત્રો રેલવેની અંદર પણ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે। જે કોઈ મુસાફર વગર ટિકિટે પકડાશે તો એમને જે પહેલા 250 રૂપિયા દંડ હતો તે વધારીને હવે 500 રૂપિયા કરી દેવામાં આવ્યો છે।